તમે 68 તીર્થની યાત્રા કરો, એ ગંગામાં નાવ, એ ગોમતીમાં નાવ, બધા એમ કે તમારા પાપ ધોવાઈ જાય, પણ 68 તીર્થનું યાત્રાનું ફળ તો તમારા ઘરે જ છે હો. એ તમારા ને મારા ઘરે જ છે. ભગવાને આવડી બધી દુનિયા બનાવી, પણ ભગવાને નીચે નજર કરી આવડી બધી મેં દુનિયા બનાવી છે એ એક એક ઘરે હું નહીં પોગી શકું. લાવ એ એક એક ઘરે મને જન્મ લેવા દે. ઈ એક એક ઘરે જન્મ લીધો છે ને સુદાની કોણ છે ખબર છે? એ તમારા ને મારા બેયના મા બાપ છે હો. એમ 68 તીર્થનું યાત્રાનું તમારે ફળ જોતું હોય એમ, એટલે હું પ્રતિક રાવડ એટલું કહું છું, અને મારા કાકા એટલું કેતા આવ્યા છે ધર્મેશભાઈ રાવળ એમ, એ તમારા ને તમારા અને મારા બેયના મા બાપના પગ ધોઈને પાણી પીવો ને એટલે 68 તીર્થનું યાત્રાનું ફળ મળે ને મળે હો.